ઓલું ફળું જે દુકાનમાં પડ્યું હતું ને સાહેબ, એને નાનો એવો લાકડાની એક નાની એવું મંદિર જેવું કરીને પોતાની ઓસરીમાં દિવાલે નાના એવા મંદિરની માલિપા 5 કંકુના સાંડલા કરી સુંદરી શ્રીફળ મેકીને મારી મેલડીને બેહારી હો સાહેબ. અને શેઠ મહિના પૂજવા, પણ મેલડી ધાર્યું કરે ને અણધાર્યું કરે છે. લાંબી આંગળી કરે અને મેલડી આંગળીના ટેરવા માથે હાલી જાય. ખાલી શેઠ એટલું જ બોલે, ક્યાં ગઈ મારી કાળિયાની મેલડી? ત્યાં તો સાહેબ આમ ધાક ધાગા મેલડી. શેઠ બોલે ને મેલડી પૂરું કરી દે. પણ સાહેબ વાતની હવે મજા છે. મંડાણના માંડવા વાળા મરી જાય, ધર્મ કોઈ દી કોઈનું મરતું નથી. ધર્મ તો અજર અમર છે સાહેબ. નગર શેઠ વાણિયાનો દેહકાળ થઈ ગયો સાહેબ, જેને 2 દીકરા હતા, એક 15-17 વર્ષનો ને એક 12-13 વર્ષનો. વાણિયાનો દેહકાળ થઈ ગયો. પોતાની જન્મ દેનારી અને 80 વર્ષ એની ડોસી ઓસરીની ધારે ખાટલામાં પડેલા. પણ સાહેબ જેના ઘરનો મોભ ભાંગી જાય ને, જેના ઘરની માલિકા કોઈને કહેવા વાળું કોઈ ન હોય. એટલી વાતે વાત પૂરી ન થાય સાહેબ. પણ માથે 12 મહિના ત્યાં પોતાના બાપનો દેહકાળ થઈ ગયો એટલે દીકરા હેડી હેડીના ભાઈબંધુ હારે અવળા રવાડે સડી ગયા છે. હવે જેના ઘરે હોનીની દુકાન હાલતી ઈ હોનીના દીકરા ચોરીના રવાડે સડ્યા છે. વાપરવાના પૈસા ઘટે તો કોઈ ભાઈબંધુ હારે ચોરી કરે. પણ એક દિવસ ક્યાંયથી કાંઈ ન મળ્યું. ઘરની માલિકા પોતાની જનેતા હુતી છે, એક બાજુ ગઈટી ડોસી હુતા છે, એક બાજુ પોતાનો ભાઈ 15-17 વર્ષનો હુતો છે. અને સાહેબ 13 વર્ષના દીકરાએ નાનું એવું ટેબલ મેકી અને મેલડીને લાકડાના પાલખમાં જ્યાં બેહાર્યા હતા ને, એના બાપે હોનાનું 17 માથે ચડાવ્યું હતું ને હોનાનું 17 મેલડીનું આમ કરીને આમ ઉતારી લીધું છે. ઉતારી પોતાના ખિસ્સાની માલિકા નાખી અને બીજા દિવસે ભાઈબંધોને આપીને વેચીને ખાઈ ગયા છે. પણ સંધ્યા ટાણે 15-17 વર્ષનો દીકરો હાથમાં અગરબત્તી લઈને આમ ધૂપ દીવા કરવાની તૈયારી પાળી ગયો. પોતાની જનેતાને કીધું કે માં, મેલડીમાંનું 17 નથી. ત્યાં સુધી તો કાંઈ નહીં, પણ સાહેબ 80 વર્ષની પોતાની ગઈઢી માં જે ખાટલામાં હોતી હતી ને, એને જઈને કીધું માં, મેલડીના પાલખની માલિકા હોનાનું 17 નથી. અને સાહેબ 80 વર્ષની ડોસીના નાભીમાંથી શબ્દ નીકળી ગયો કે કાં તો કાળિયો દેવી પૂજક ખોટો, હે કાં તો કાળિયો દેવી પૂજક ખોટો, કાં તો એની મેલડી ખોટી, અને કાં તો એનો વડવો ખોટો હોય. આ મેલડીનું મંડાણ માંડવા વાળો. નકર મેલડી જો અહીં બેઠી હોય અને એના આંગણામાંથી એના ઘરમાંથી દરદાગી ન જાય અને 3.5 દીની માલિકા જો કોઈ સોરને પસાડીને મારે નહીં ને, હે તો એને મેલડી નો કહેવાય. આજ મેલડીના પગ ભાંગી ગયા હોય. અને એ મેલડી આજે 80 વર્ષે મેં તને કોઈ દી નથી કીધું, પણ કાળિયાની મેલડી તને લાંબી આંગળી કરીને કહું છું કે મારે સોર જોઈને કાં તો સોરની લાશ જોઈ 3.5 દીમાં. સાહેબ ડોશીને ખબર નથી કે મારા દીકરાનો દીકરો જ સોર છે. જા જા, કાં તો સોરને લઈ આવીને કાં તો સોરની લાશ મારી નજરે લાવી તો હું તને માનું. કાં સોરની લાશ આવે ને તો હું તને હવા મણનો તાવો મેલડી કરીશ. 80 વર્ષની ડોશી ખાટલામાં હોતી આટલું બોલી ગઈ સાહેબ.